નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે 1 માર્ચ 2026ના આ મહત્વના દિવસે હું એક અત્યંત જરૂરી અને સ્પષ્ટ માહિતી લઈને આપણી સામે ઉપસ્થિત થયો છું, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા, વોટ્સએપ મેસેજ અને વિવિધ પત્રકારિતાના માધ્યમો દ્વારા અનેક પ્રકારના અર્ધસત્ય અને ભ્રામક સમાચાર ફેલાઈ રહ્યા છે, જેના કારણે ઘણા પેન્શનર મિત્રો ચિંતિત છે। કોઈને મોંઘવારી ભથ્થા અંગે શંકા છે, કોઈને કોમ્પ્યુટેશન કપાત અંગે પ્રશ્ન છે, તો કોઈને ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા અંગે ગેરસમજ છે। તો મિત્રો, આજે આપણે આ તમામ મુદ્દાઓને શાંતિપૂર્વક સત્તાવાર નિયમોના આધારે અને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી આપના મનમાં રહેલી તમામ શંકાઓ દૂર થઈ જશે। મિત્રો, આજે 1 માર્ચ 2026 છે અને ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે। સામાન્ય રીતે દર માસની 1લી તારીખે અથવા તો ગયા માસની છેલ્લી તારીખે પેન્શન જમા થતું હોય છે, પરંતુ આ વખતે 1 માર્ચ રવિવાર હોવાથી પેન્શન આજે જમા નહીં થાય। આવતીકાલે એટલે કે 2 માર્ચ 2026ના રોજ ફેબ્રુઆરી માસનું પેન્શન આપના ખાતામાં જમા થશે। ગયા માસમાં પણ આવી જ પરિસ્થિતિ બની હતી, કારણ કે 1 ફેબ્રુઆરી પણ રવિવાર હતો અને ત્યારે 2 ફેબ્રુઆરીએ જ પેન્શન જમા થયું હતું, એટલે સતત 2 માસ માટે આવું બન્યું છે અને તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જે રકમ 2 ફેબ્રુઆરીએ આપણા ખાતામાં જમા થઈ હતી, લગભગ એટલી જ રકમ 2 માર્ચે જમા થશે, જો વચ્ચે કોઈ વ્યક્તિગત ફેરફાર ન થયો હોય તો। હવે મિત્રો, મહત્વની વાત એ છે કે મોંઘવારી ભથ્થાની તો હાલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાનો દર 58% યથાવત છે। ઘણા મિત્રો સુધી મેસેજ પહોંચે છે કે 2% વધી ગયું, 3% વધી ગયું, 5% વધારાની જાહેરાત થઈ ગઈ, પરંતુ મિત્રો, હજી સુધી કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જાન્યુઆરી 2026થી લાગુ પડતો કોઈ વધારો જાહેર કર્યો નથી। જ્યારે કેન્દ્ર સરકાર જાહેરાત કરશે, ત્યારબાદ રાજ્ય સરકાર પણ પોતાના હુકમ બહાર પાડશે। હાલ સુધી ડિસેમ્બર 2025 સુધીનો 58% દર જ માન્ય છે, એટલે આપનું માસિક પેન્શન ગણતરી કરતા પહેલા મૂળ પેન્શન પર 58% મોંઘવારી ભથ્થું ઉમેરશો, અને જો આપ તબીબી ભથ્થું 1000 રૂપિયા મેળવો છો તો એ ઉમેરાશે। ત્યારબાદ જો કોમ્પ્યુટેશન કપાત ચાલતી હોય તો તે કપાત ઘટાડશો, બાકી જે રકમ આવે તે આપનું નેટ પેન્શન છે। હવે કોમ્પ્યુટેશન અંગે બહુ મોટી ગેરસમજ ફેલાઈ રહી છે કે કપાત હવે 128 માસ એટલે કે 10 વર્ષ 8 માસ સુધી જ થશે, અને સુપ્રીમ કોર્ટનો આદેશ આવી ગયો છે કે મિત્રો, આ બાબત અર્ધસત્ય છે। હાલમાં ગુજરાત રાજ્યમાં કોમ્પ્યુટેશનની કપાત મહત્તમ મર્યાદા 156 માસ એટલે કે 13 વર્ષ છે। હા, સર્વોચ્ચ અદાલત દ્વારા કેટલીક બાબતોમાં પેન્શનરોના પક્ષમાં અવલોકન કરાયું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર સુધારો ન થાય ત્યાં સુધી 156 માસનો નિયમ જ લાગુ થાય છે। યાદ રાખજો મિત્રો કે કપાત નિવૃત્તિના માસથી નહીં, પરંતુ કોમ્પ્યુટેશનની એકમુઠ્ઠ રકમ જે માસમાં મળેલી હોય તેના પછીના માસથી શરૂ થાય છે। એટલે આપના પીપીઓ બુકમાં જે તારીખ દર્શાવેલી હોય તે મુજબ 156 માસ ગણવાના હોય છે। ઘણા મિત્રો ખોટી રીતે નિવૃત્તિની તારીખથી ગણતરી કરે છે, જે યોગ્ય નથી। મિત્રો, હવે ગ્રેજ્યુએટી અંગેની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે। 9 જાન્યુઆરી 2026ના નાણાં વિભાગના જાહેરનામા અંગે ઘણા મિત્રો પ્રશ્ન પૂછે છે કે હવે મહત્તમ મર્યાદા 25 લાખ થઈ ગઈ છે, તો અમને પણ વધારાની રકમ મળશે કે કેમ? તો મિત્રો, આ બાબતને ખૂબ સરળ રીતે સમજીએ તો ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા સમયાંતરે વધારવામાં આવી છે। પહેલાં 10 લાખ, પછી 20 લાખ અને હવે 1 જાન્યુઆરી 2024 પછી 25 લાખ। પરંતુ આનો અર્થ એવો નથી કે જે વ્યક્તિને અગાઉ 18 લાખ મળ્યા હતા તેને હવે વધારાના 7 લાખ મળશે। મહત્તમ મર્યાદા માત્ર એટલા માટે છે કે જો કોઈની ગણતરી મુજબ મળવાપાત્ર રકમ 22 લાખ હોય અને તે સમયે મર્યાદા 20 લાખ હોય તો તેને 20 લાખ જ મળતા। હવે મર્યાદા 25 લાખ થઈ હોય તો તે વ્યક્તિને બાકી 2 લાખ મળવાપાત્ર થાય છે, પરંતુ જેને અગાઉની મર્યાદા કરતાં ઓછી જ રકમ મળેલી હોય તેમને વધારાની કોઈ રકમ મળવાની નથી। એટલે 99% પેન્શનરોને આ જાહેરનામામાંથી કોઈ નવો લાભ મળવાનો નથી। આ માત્ર નિયમોમાં સુધારો કરવા માટેનું સત્તાવાર નોટિફિકેશન છે। મિત્રો, ઉંમર આધારિત વધારાના પેન્શન અંગે પણ ગેરસમજ છે કે 65 વર્ષથી વધારું પેન્શન મળશે, 70 વર્ષથી મળશે। તો મિત્રો, હાલની નીતિ મુજબ 80 વર્ષ પૂર્ણ કર્યા પછી જ વધારાનું પેન્શન મળે છે, જે પહેલાં કોઈ વધારો નથી।
કેન્દ્ર સરકાર પણ 80 વર્ષ પછી જ વધારાનું પેન્શન આપે છે અને રાજ્ય સરકાર પણ એ જ નીતિ અનુસરે છે. એટલે 65, 70 કે 75 વર્ષથી કોઈ વધારું પેન્શન મળતું નથી. મિત્રો, મિલકતના પત્રકો અંગે પણ પેન્શનરોમાં ગેરસમજ છે કે જો મિલકતનો પત્રક ન આપીએ તો પેન્શન બંધ થઈ જશે. તો મિત્રો, મિલકતના પત્રકો હાલમાં સેવા દરમિયાન કાર્યરત કર્મચારીઓ માટે છે. પેન્શનરોએ આ અંગે કંઈ કરવાની જરૂર નથી. આપનું પેન્શન આ કારણે અટવાશે નહીં. હવે મિત્રો, કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને જી સિરીઝ કાર્ડ અંગે ઘણી તકલીફો સામે આવી રહી છે. તો ખાસ કરીને કુટુંબ પેન્શનરના કાર્ડમાં સંપૂર્ણ નામ ન આવતું હોવાની ફરિયાદ છે. ઘણા સ્થળે માત્ર પ્રથમ નામ દેખાય છે. હાલ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ અનૌપચારિક માર્ગદર્શન મુજબ જો આધાર કાર્ડમાં પણ એ જ નામ હોય અને પીપીઓમાં વિસંગતતા ન હોય તો સિંગલ નામવાળું કાર્ડ પણ કઢાવી લેવું યોગ્ય છે. ભવિષ્યમાં સુધારા માટે માર્ગદર્શન આવશે. મિત્રો, ઘણા પેન્શનરો પાસે અગાઉના PMJAY કાર્ડ હતા જે હવે ડીએક્ટિવેટ થઈ ગયા છે. નવા જી સિરીઝના કાર્ડ માટે કહેવામાં આવે છે કે પહેલાં જૂના કાર્ડ રદ કરો, પરંતુ રદ કરવા માટે એક્ટિવેટ કરવું પડે અને તેમાં આવકની મર્યાદા સમસ્યા ઊભી થાય છે. આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત થઈ છે. હાલ માટે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવો, ગભરાશો નહીં. મિત્રો, નામમાં વિસંગતતા અંગે પણ માર્ગદર્શન આપવું જરૂરી છે. જો આપના પીપીઓ અને આધાર કાર્ડમાં આપના પોતાના નામમાં ફરક હોય તો પીપીઓના આધારે આધાર સુધારી શકાય છે. પરંતુ પીપીઓમાં સુધારો કરાવવો હોય તો ગેજેટમાં સુધારો કર્યા બાદ નિવૃત્તિ સમયની કચેરીઓનો સંપર્ક કરવો જોઈએ. તિજોરી અધિકારી સીધો સુધારો કરી શકતા નથી. મિત્રો, વિધવા, વ્યક્તા અથવા અપરિણીત પુત્રીને આજીવન કુટુંબ પેન્શન અંગે રાજ્ય સરકાર પાસે રજૂઆત થઈ છે. કેન્દ્ર સરકારે સ્વીકારેલી નીતિ મુજબ આવી પુત્રીને માતા પિતાના અવસાન બાદ પેન્શન મળે છે. રાજ્યમાં હજી અમલ થયો નથી, પરંતુ શક્યતા છે કે ભવિષ્યમાં સ્વીકાર થશે. તબીબી ભથ્થાના વિકલ્પ અંગે પણ ફરિયાદ અપાવું કે જો વિકલ્પ બદલેલો હોય તો 10 માર્ચ સુધી તિજોરી કચેરીમાં જઈ શકાય છે. અન્યથા કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. મિત્રો, આજે જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી તે માત્ર માહિતી પૂરતી નથી, પરંતુ દરેક પેન્શનર મિત્રના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. મિત્રો, હવે થોડું સ્પષ્ટ સમજીએ કે આપનું પેન્શન ચોક્કસ કેવી રીતે ગણાય છે. તો માની લો કે આપનું મૂળ પેન્શન 20,000 રૂપિયા છે. હવે 58% મોંઘવારી ભથ્થું એટલે કે 11,600 રૂપિયા થાય. બંનેનો સરવાળો 31,600 થયો. જો આપ તબીબી ભથ્થું 1,000 રૂપિયા મેળવો છો તો કુલ 32,600 રૂપિયા થાય છે. હવે જો આપની કોમ્પ્યુટેશનની કપાત 2,000 રૂપિયા હોય તો તે અંતે 30,600 રૂપિયા આપના ખાતામાં જમા થશે. ગયા માસે જેટલું આવ્યું હતું એટલું જ આ માસે આવશે. આ રીતે આપ સૌ પોતે પણ અંદાજ લગાવી શકો છો કે કેટલું પેન્શન જમા થવાનું છે. કોમ્પ્યુટેશન અંગે એક વધુ મહત્ત્વની વાત સમજવી જોઈએ કે ઘણા મિત્રો પૂછે છે કે મારી 13 વર્ષની અવધિ પૂરી થઈ ગઈ છે કે નહીં, તે કેવી રીતે જાણી શકું? તો તેનો સરળ રસ્તો છે કે આપના પીપીઓ બુકમાં કોમ્પ્યુટેશનની એક મુક્ત રકમ ચૂકવાય છે તે તારીખ લખેલી હોય છે. તે તારીખ પછીના માસથી કપાત શરૂ થાય છે. ત્યાંથી 156 માસ ગણશો. જો 156 માસ પૂરા થઈ ગયા હોય અને હજુ પણ કપાત ચાલુ હોય તો તિજોરી કચેરીનો સંપર્ક કરવો. પરંતુ ઘણી વખત ગણતરીમાં એકાદ માસ આગળ પાછળ થઈ જાય છે, એટલે પહેલાં પોતાની નોંધ ચકાસવી જરૂરી છે. મિત્રો, ગ્રેજ્યુટીની બાબતમાં ફરી એક વખત ઉદાહરણથી સમજીએ તો જો કોઈ કર્મચારી 2023માં નિવૃત્ત થયા અને તેમની ગણતરી મુજબ 19 લાખ ગ્રેજ્યુટી મળવાની હતી, ત્યારે મહત્તમ મર્યાદા 20 લાખ હતી, એટલે 19 લાખ પૂરા મળ્યા. હવે 2026માં મર્યાદા 25 લાખ થઈ હોય તો તેમને વધારાનું કંઈ મળવાનું નથી, કારણ કે તેઓએ પહેલાંથી જ તેમની સંપૂર્ણ મળવાપાત્ર રકમ મળી ગઈ હતી. પરંતુ જો 2024માં નિવૃત્ત થયા હોય અને તેમને ગણતરી મુજબ 23 લાખ મળવાના હતા, ત્યારે મર્યાદા 20 લાખ હોવાથી 20 લાખ મળ્યા. હવે મર્યાદા 25 લાખ થતાં બાકી 3 લાખ મળવાપાત્ર થાય છે. પરંતુ આ બાબત માટે તે સમયે સરકારના ઠરાવ મુજબ કાર્યવાહી થઈ ચૂકી હોય છે, એટલે આજે મોટાભાગના પેન્શનરો માટે કોઈ નવો લાભ નથી. ઉંમર આધારિત વધારાના પેન્શન અંગે પણ એક સ્પષ્ટતા રાખવી જરૂરી છે કે 80 વર્ષ પૂર્ણ થયા ત્યારે જ 20% વધારાનું પેન્શન મળે છે. 85 વર્ષ પર, 90 વર્ષ પર વધુ, આ રીતે તબક્કાવાર વધારો છે. પરંતુ 65 કે 70 વર્ષથી કોઈ વધારો નથી. ઘણા પેન્શનર મેસેજોમાં 65 વર્ષથી વધુ વધારો એવો દાવો થાય છે, પરંતુ તે ખોટું છે. હંમેશા સત્તાવાર ગેજેટ અથવા સરકારના પરિપત્ર પર જ વિશ્વાસ કરવો જોઈએ.
મિત્રો હવે જી સિરીઝ કાર્ડ અંગે થોડી વધુ વિગતવાર વાત કરીએ તો આ યોજના 2025થી અમલમાં આવી છે અને પેન્શનરોને આરોગ્ય સુરક્ષા આપવા માટે છે. ઘણા જિલ્લાઓમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે કાર્ડમાં નામ અધૂરું દેખાય છે. ખાસ કરીને કુટુંબ પેન્શનરના નામમાં માત્ર પ્રથમ નામ આવે છે. જો આધાર અને પીપીઓમાં નામ સરખું હોય તો હાલ માટે કાર્ડ કઢાવી લેવું યોગ્ય છે. ભવિષ્યમાં સુધારા માટે સૂચનાઓ આવશે. જો આધાર અને પીપીઓમાં વિસંગતતા હોય તો પહેલાં તે સુધારવી જરૂરી છે. અગાઉના PMJY કાર્ડ ધરાવતા પેન્શનરો માટે હાલ મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે જૂનું કાર્ડ ડીએક્ટિવેટ છે અને નવા કાર્ડ માટે રદ કરવાનું કહેવામાં આવે છે. આ વિષય પર રાજ્ય સ્તરે રજૂઆત થઈ છે. સરકાર તરફથી સ્પષ્ટતા આવ્યા પછી યોગ્ય માર્ગદર્શન મળશે. હાલ ગભરાવાની જરૂર નથી અને કોઈ અનાવશ્યક દોડધામ કરવાની જરૂર નથી. નામ સુધારા અંગે પણ ઘણીવાર પેન્શનરો ગેરમાર્ગે દોરાય છે. યાદ રાખજો મિત્રો કે પીપીઓ બુકમાં જે નામ છે તે સત્તાવાર છે. જો આધાર કાર્ડમાં ફરક હોય તો પીપીઓના આધારે આધાર કાર્ડ સુધારી શકાય છે, પરંતુ પીપીઓમાં સુધારો કરાવવા માટે ગેજેટમાં નામ બદલવાનો પુરાવો જરૂરી છે. સીધા તિજોરી કચેરીમાં જઈ સુધારો નહીં થાય. યોગ્ય પ્રક્રિયા અનુસરવી જરૂરી છે. મિત્રો હવે વાત કરીએ વિધવા, વ્યક્તા અથવા અપરિણીત પુત્રીને આજીવન કુટુંબ પેન્શન વિશે. તો ઘણા પેન્શનરોના ઘરમાં આવી પરિસ્થિતિ હોય છે. કેન્દ્ર સરકારે આ અંગે સકારાત્મક નીતિ અપનાવી છે. રાજ્ય સરકાર પાસે રજૂઆત થઈ છે અને આશા છે કે ભવિષ્યમાં સકારાત્મક નિર્ણય આવશે. હાલ માટે કોઈ અલગ અરજી કરવાની જરૂર નથી. જ્યારે સત્તાવાર જાહેરાત થશે ત્યારે જરૂરી કાર્યવાહી અને અંગે માર્ગદર્શન આપવામાં આવશે. મિત્રો, તબીબી ભથ્થાના વિકલ્પ અંગે ફરી યાદ અપાવી દઉં કે જો આપ હાલ તબીબી ભથ્થું લો છો અને બિલ રિમ્બર્સમેન્ટ સિસ્ટમમાં જવું હોય તો 10 માર્ચ સુધી વિકલ્પ બદલી શકાય છે. પરંતુ જો હાલનો વિકલ્પ જ યથાવત રાખવો હોય તો કંઈ કરવાની જરૂર નથી. ઘણી વખત લોકો ગેરસમજમાં તિજોરી કચેરીએ લાઇનમાં ઊભા રહે છે, જે જરૂરી નથી. મિત્રો, નિવૃત્તિ પછીનું જીવન શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ હોવું જોઈએ. આપ સૌએ વર્ષો સુધી રાજ્યની સેવા આપી છે. હવે આપને મળતું પેન્શન આપનો અધિકાર છે. આગામી દિવસોમાં જો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થશે, કોમ્પ્યુટેશન અંગે કોઈ સુધારા આવશે અથવા જી સિરીઝ કાર્ડ અંગે નવી સૂચનાઓ આવશે તો હું તરત જ આપ સુધી વિગતવાર માહિતી પહોંચાડીશ. આપ સૌને વિનંતી છે કે ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરજો અને અન્ય પેન્શનર મિત્રો સુધી પણ પહોંચાડી દેજો. અંતમાં મિત્રો ફરી એકવાર સ્પષ્ટ કહી દઉં કે 2 માર્ચ 2026ના રોજ ફેબ્રુઆરી માસનું પેન્શન જમા થશે. મોંઘવારી ભથ્થું હાલ 58% જ છે. કોમ્પ્યુટેશન કપાત 156 માસ સુધી જ છે. ગ્રેજ્યુઇટી અંગે મોટાભાગના પેન્શનરોને વધારાનું કંઈ મળવાનું નથી. 80 વર્ષ પહેલાં ઉંમર આધારિત વધારો નથી અને મિલકત પત્રક પેન્શનરો માટે લાગુ નથી.